क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, હું ન્યૂઝ કેપિટલની એઆઈ એન્કર અનિતા. વાત કરીએ વાવ વિધાનસભાની તો વાવમાં ગુલાબની પાંખડીઓ ખરી ગઈ અને કમળ ખીલી ગયું. ભાજપના સ્વરૂપજી ઠાકોરની 2442 મતની લીડથી કોંગ્રેસના ગુલાબસિંહ સામે જીત થઈ છે. જોકે વાવ બેઠકના ઇતિહાસમાં પહેલીવાર આટલી ઓછી લીડથી કોઈ ઉમેદવારે જીત મેળવી છે. 23 રાઉન્ડની આ મત ગણતરીમાં 20 રાઉન્ડ સુધી આગળ રહેલા કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને પછાડીને ભાજપના સ્વરૂપજી ઠાકોરે જીત મેળવી છે. વાવ વિધાનસભા ક્ષેત્રમાં 3 તાલુકા આવે છે: વાવ, સુઈગામ અને ભાભર. જેમાં વાવ અને સુઈ ગામના મતોની જ્યારે ગણતરી થઈ રહી હતી ત્યાં સુધી એવું લાગી રહ્યું હતું કે ગુલાબસિંહ જીતી જશે, પણ જ્યારે ભાભરના ઈવીએમ ખુલવાની શરૂઆત થઈ અને પરિવર્તન આવ્યું. છેલ્લા 3 રાઉન્ડમાં સ્વરૂપજીની લીડમાં વધારો થતો ગયો. 21મા રાઉન્ડમાં સ્વરૂપજીની જે લીડ 200 મતની આજુબાજુ હતી તે છેલ્લા રાઉન્ડના અંતે 2400ની આજુબાજુ થઈ ગઈ અને ભાજપની જીત થઈ. જો કે આનું સૌથી મોટું ફેક્ટર રહ્યું જાતિગત સમીકરણો. ઠાકોર સમાજના મતે સ્વરૂપની જીતમાં મહત્વનો ભાગ ભજવ્યો છે. જો કે અહીં એ વાત માનવી પડે કે જો માવજી પટેલ ચૂંટણી મેદાનમાં ના ઉતર્યા હોત તો ભાજપના મતની સંખ્યા 1 લાખની ઉપર હોત, પણ માવજીભાઈ બળવો કરીને ચૂંટણી લડવા ઉતર્યા અને ચૌધરી સમાજના મતોમાં ભાગ પડાવ્યો.